બનેલું એવું કે સાસુ અને વહુને કાંઈક બોલાચાલી થઈ અને ફઈબાએ વહુને પિયરિયામાં કાઢી મૂકેલા. સ્વામિનારાયણ ભગવાન સંતોની સાથે મત્સ્યાવ જતા હતા. સંતોને વાત કરી કે તમે આગળ જઈ અને બધી તૈયારી કરીને રાખજો, અમે પાછળથી આવીએ છીએ. સંતોએ રસોઈ તૈયાર કરીને રાખી છે. હવે આ બાજુ વૈચમાં મેલાસણ નામનું ગામ આવે એટલે વહુને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ ભગવાન મત્સ્યાવ જઈ રહ્યા છે. એ દીકરી આવી શ્રી હરિની માણકી ઘોડીની સરગ ઝાલી બે હાથ જોડી પ્રાર્થના કરી અને પ્રભુને કહે છે કે પ્રભુ, અમારે કાંઈક બોલાચાલી થઈ, એને કારણે મારા સાસુમાએ મને ઘરમાંથી કાઢી મૂક્યા છે. પ્રભુ આપ કહેશો એ કરવા માટે તૈયાર થયા છીએ, તૈયાર છું, પણ ગમે તેમ કરી આ ઝઘડાનું સમાધાન કરાવી આપો. શ્રી હરિ કહે છે કે તમે અહીંયા રોકાવો, હું મત્સ્યાવ જઈ ફઈબાને વાત કરું છું. ફઈબા જ્યારે કહે હા પાડે તો હું તમને સમાચાર મોકલીશ, હવે એટલે તમે મત્સ્યાવ ગામ આવજો. સ્વામિનારાયણ ભગવાન મત્સ્યાવ પધાર્યા. ફઈબાને એટલો બધો આનંદ થયો. સ્વામિનારાયણ ભગવાનનો હાથ ઝાલી મેળી ઉપર સ્વામિનારાયણ ભગવાનનો ઉતારો હતો. દાદરા ઉપર ચડવા માંડ્યા. અર્ધેક દાદરે પહોંચ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન ફઈબાને કહે છે કે ફઈબા, અમારે તમને એક વાત કહેવી છે, મારી વાત તમે માનશો ને? ત્યાં ફઈબાને જાણ થઈ, ખ્યાલ આવી ગયો કે માનો કે ન માનો વચમાં મેલાસણ ગામ આવેલું એટલે નક્કી વહુએ કાન ભંભેરની સ્વામિનારાયણ ભગવાનની કરી લાગે છે. એટલે ફઈબા સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે પ્રભુ, આપ જે કહીશો એ કરવા માટે તૈયાર છો, પણ પેલી મેલાસણ વાળીની વાત ન કરતા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારે એ જ વાત કરવી છે ફઈબા. સ્વામિનારાયણ ભગવાન ફઈબાને કહે છે કે અમને તમે શું જાણો છો? આપ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો મહારાજ. આપ કહેતા હોય તો આપને માટે ધડમાંથી મસ્તક અલગ કરી આપો, પણ પેલી મેલાસણ વાળીના પગ આ ઘરમાં નહીં. વિચાર તો કરો કે જીવ જ્યારે આંટી પાડે, કેવી આંટી પાડીને બેઠા હોય કે સ્વયં ભગવાન સમજાવવા માટે આવે, છતાંય પણ જીવ આજ માનતો નથી. શ્રી હરિ ફઈબાને કહે છે કે ફઈબા સમજી જવાનું, પરિણામ સારું નહીં આવે. સ્વામિનારાયણ ભગવાને ઘણા સમજાવ્યા, પણ ફઈબા એકના બે ન થયા. મહારાજ કુરાજી થઈ ગયા. સંતોને કહે છે કે ચાલો સંતો. સંતો કહે છે કે મહારાજ રસોઈ તૈયાર થઈ ગઈ, ફક્ત પંક્તિ પાડો એટલી જ વાર છે. બધાય પાત્રો ઢાંકીને મૂકેલા છે. મહારાજ કે ભલે પાત્રો ઢાંકેલા એમને એમ પીડ્યા હોય. સ્વામિનારાયણ ભગવાન કુરાજી થઈ મત્સ્યાવ ગામનો ત્યાગ કરીને નીકળી ગયા. ફરીવાર મત્સ્યાવ ગામમાં સ્વામિનારાયણ ભગવાને પગ દીધો નથી. માટે ભક્તજનો, જ્યાં સંપ છે ત્યાં જ ભગવાનને રહેવું ગમે છે. જ્યાં સંપ છે ત્યાં જ સુખ છે, જ્યાં કુસંપ છે ત્યાં વિપત્તિ છે. એટલા માટે જે ઘરમાં સાસુ વહુના ઝઘડા ચાલતા હશે ત્યાં સ્વામિનારાયણ ભગવાન રહે ખરા. એટલા માટે કવિ એમ કહે છે કે ઘર સ્વર્ગ થકી ચડિયા તો થાશે, જ્યાં સાસુનો મેળ હશે. ઘર સ્વર્ગ થકી ચડિયા તો થાશે. અદ્ભુત લખે છે કવિ કે જે ઘરમાં વહુ અને સાસુ સંપીને રહેતા હશે તો એ ઘર મટી અને સ્વર્ગ બની જાય છે. રીધી સીધી આવી વસશે, જ્યાં સાસુ વહુનો મેળ હશે.
હસે રીતિ સીધી આવી વસશે જ્યાં સાસુ વહુનો મેળ હશે સંસ્કારો પડશે બાળકમાં સંસ્કારો પડશે બાળકમાં નહીં ઈર્ષ્યા રાગ કદી નખમાય સાજા નરવા જગમાં જીવશે જ્યાં સાસુ વહુનો મેળ હશે ઘર સ્વર્ગ થકી ચડિયાતું થાશે જ્યાં સાસુ વહુનો મેળ હશે. પણ ખ્યાલ નહીં કે મોટા ભાગે તમે ઘરમાં જોઈશો કોઈક એવા ઘર હશે કે ત્યાં શાંતિથી સાસુને વહુ સંપીને રહેતા હશે, નહીતર તો મોટા ભાગે બિલાડી અને ઉંદરની જેવી દિશા હોય એવી સાસુ વહુની દિશા હોય છે. ઓલા જગત પ્રકાશ સ્વામી અવારનવાર કહેતા કે ઓલા સાસુ બને ને પછી એમાં સિંહણનો પ્રવેશ થાય, પછી એને બધો અધિકાર મળી જાય, બોલો ગમે એમ વહુને તતડાવે. હવે આ વહુ શબ્દ કાઢી નાખો અને દીકરી શબ્દ કહીને બોલાવો. જ્યાં સુધી તમે વહુ કહીને બોલાવો છો ને ત્યાં સુધી એનું મન અહીંયા આમ એક નિષ્ઠા નથી થતું, એને ત્યાં સુધી એમ લાગે છે કે હજી હું પારકા ઘરે છું એમ. તમારી દીકરીને જે રીતે સાચવો છે એ રીતે વહુને સાચવો, અને વહુ હોય એને પણ પોતાની મા તરફ જેવી રીતે મમતા અને સેવા કરતા હોય એ રીતે તમે સાસુની સેવા કરો. કોઈ દિવસ તમારા ઘરમાં ઝઘડા નહીં થાય. માટે ભક્તજનો હંમેશને માટે સંપ રાખજો. આ તો મેં કુટુંબની વાત કરી, પણ આ સત્સંગ છે એક કુટુંબ જ છે ને. આપણે સૌ કોઈ સ્વામિનારાયણ ભગવાનના સંતાન છીએ. અમે સંતો છીએ, સ્વામિનારાયણ ભગવાનના મોટા દીકરા છીએ ને તમે નાના દીકરાઓ છો. પણ ગમે તેમ બાપ હોય ને કે મા હોય એને સૌથી વધારે એ તો નાના દીકરા ઉપર હોય. કારણ કે ખરેખર તમે સર્વે પ્રકારે સંતોની સેવા કરો છો ત્યારે જ સંતો શાંતિથી સત્સંગ અને ભગવાનનું ભજન કરી શકે છે ને. તન મન ધનથી સર્વ પ્રકારે તમે સંતોની સેવા કરો છો. માટે દરેક ભક્તો સંપીને રહીજો. અત્યાર સુધી તમે બધા સંપી અને સત્સંગ કરતા આવ્યા છો. આવો ને આવો કાયમના માટે સંપ રાખશો તો કોઈના બાપની તાકાત નથી કે નાનામાં નાના સત્સંગીનો કોઈ વાડ વાંકો કરી શકે. એ સંપની મહત્તા છે. જે દિવસે કુસંપ થશે તો સંતો એમ કહે છે કે ગોળાના પાણી પણ સુકાઈ જશે. છેલ્લે એક વાત કહી દઉં, કદાચ તમે વાત સાંભળેલી હશે. એક પટેલ અને પટલાણી ગમે તે બોલાચાલી થઈ અને બંનેને અબોલા થયા. એકબીજા બોલે નહીં, મૂંગી ફિલ્મ ઘરમાં રે પણ પૂતળાની જેમ ઢીંગલો ને ઢીંગલી રહેતા હોય ને એ રીતે. એકબીજા બોલે નહીં. એમાં બરોબર શિયાળાનો સમય, એના પત્ની હતા એ રોટલા બનાવતા, ઓલો પટેલ બાજુમાં ઓલો ગોખલો અહીંયા બેઠો બેઠો દાંતણ કરે અને ચૂલાની આગબણ હોય ને અહીંયા થૂકતો જાય. પહેલાં બધું આવું ચાલ્યા કરતા હતા. અત્યારે સારું ચોખ્ખાઈ બહુ થઈ ગઈ. તમને ખ્યાલ હોય કે ઓલા શિયાળાનો સમય ઠંડી બહુ લાગતી હોય ને, ચૂલાની બાજુમાં બેઠો બેઠો દાંતણ કરતો હોય. તે એમાં ભગવાનને કરવું ને ઓલા પટેલે ચોયણી પહેરેલીની નાળી હતી ને બહુ લાંબી હતી, ફૂંકાવાળી. તે ઓલો નીચું માથું રાખીને આમ દાંતણ કરતો હતો ને એના પત્ની નીચું માથું રાખીને રોટલા ઘડતી હતી. એકબીજા સામે તો જોતા નહોતા, અબોલા હતા, બોલતા નહોતા. એમાં ભગવાનને કરો ને ચૂલામાં ઓલી આગ ચાલુ હતી ને
એમાં ધીમેક લઈને ઓલી નાડીને થોડીક અડી ગઈ અને ધીમે ધીમે ભાઈ આ નાડી માંડી હળગવા. ઓલા પત્ની રોટલો બરોબર નાખવા ગયા ને એનું ધ્યાન ગયું કે એલા નાડી હળગવા માંડી, જો જાણ નહીં કરું ને કદાચ આગળ વધશે ને કદાચ શરીરે દાજી જાય છે, અંતે તો સેવા મારે જ કરવી પડશે, દવાખાને લઈ જવા પડશે. પણ હવે અબોલા છે, કહેવાય તો નહીં. તે રોટલા ઘડતી જાય ને બોલવા માંડી કે આટલામાં કોઈની નાડી હળગી જાય આપણે શું, આટલામાં કોઈની નાડી હળગી જાય આપણે શું. ઓલો પટેલ વિચાર કરે કે આટલામાં મારા સિવાય બીજો કોઈ છે નહીં. આમ જ્યાં નજર કરે ત્યાં તો ખરેખર નાડી ફૂમકાવાળી હડકતી હડકતી ઉપર આવતી હતી. તરત ઓલવી નાખી, ભગવાનને કરું હારાવાના બધું થઈ ગયું. પટેલે વિચાર કર્યો કે હું એને બોલાવતો નથી તોય મારું કેટલું હિત કર્યું. જો મને કીધું ન હોય તો દાજી જાત, 1 મહિનાનો ખાટલો જાત, કેટલી બધી પીડા મારે ભોગવવી પડત. પણ હવે કરવું શું, અબોલા કઈ રીતે મૂકવા, બોલતા કઈ રીતે થવું. બાજુમાં એક સળી પડી હતી, હાથમાં લઈને બોલવા માંડ્યો કે આનું નામ કોઈને આવડે છે, બોલો આનું નામ શું, બોલો આનું નામ કોઈને આવડે છે, આનું નામ શું. ઓલી રોટલા ઘડતા ઘડતા કે આનું નામ સળી. ઓલો પટેલ કે તારા ને મારા હમ ગયા બળી, આજથી બોલતા. કદાચ સત્સંગમાં આવું અબોલાપણું હાલતું હોય તો આ કથા સાંભળ્યા પછી બોલતા થઈ જાય. સંપીને સત્સંગ કરશો તો ભગવાન રાજી થાય છે, બીજો કંઈ કહેવાનો આશય નથી. માટે દરેક ગામમાં એમાંય છગનભાઈ આ ચૂંટણી આવીને એને તો એવા મંદિરમાં ડખા ઊભા કર્યા. જે હોય તે એને હવે બહુ ઉખાડવા જેવું નથી, એ એને મુબારક. પણ આપણે સત્સંગમાં સૌ હળીમળી સંપીને સત્સંગ કરશો, ભગવાન તમારી ઉપર ખૂબ રાજી થશે. વાલા ભક્તજનો, 3 દિવસ સુધી સ્વામિનારાયણ ભગવાનની કૃપા, સ્વામીના આશીર્વાદ, સંતો અને હરિભક્તોના રાજીપાથી જે ભગવાને મને વિદ્યા આપેલી, જે કાંઈ કળા મને આપેલી, તો એમના આશીર્વાદથી તમારી સમક્ષ ભગવાનના ચરિત્રોની કથા શ્રવણ કરાવી. એમાં તમને જે કાંઈ સારું લાગ્યું એ સૌ યશના ભોગતા મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. કદાચ મારા શબ્દોના કારણે કોઈના દિલની અંદર દુઃખ થયું હોય તો તમારો બાળક જાણી આપ બાળકને ક્ષમા આપજો. વાલા ભક્તજનો, તમે બધા અત્યાર સુધી સાંભળતા આવ્યા છો કે આપણી કોઈની આવી કલ્પના નહોતી કે આવો સરસ મજાનો ઉત્સવ થશે. પણ ભગવાન અને સંતો આચાર્ય મહારાજના આશીર્વાદ અને આજ્ઞાને કારણે આપણે કલ્પના નહોતી કરી એવો સારામાં સારો ઉત્સવ નિર્વિઘ્નપણે પૂરા થવાના એન્ડ ઉપર ઊભો છે. અને ખરેખર હવે ભક્તજનોની ઈચ્છા છે કે મહિને મહિને એકવાર તો આવી સભા કરો, જે કાંઈ ખર્ચો થાય છે એ આપવા માટે તૈયાર છું. અને વાલા ભક્તજનો, દર પાટોત્સવ વર્ષમાં એકવાર આવે ને, પાટોત્સવના દિવસે તો ખરેખર હવે દર વર્ષે 3 કે 5 દિવસનું કેમ આયોજન કરશું કે કેમ? શું કહો છો તમે? ખરેખર